हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसिला श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। सातवां अध्याय मंत्र श्लोक चौथा। भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च अहंकार इति यं मे भिन्ना प्रकृतिरष्टधा अपरेयमिति स्त्वन्याम् प्रकृतिं विद्धि मे पराम्
જીવભૂતાં મહાબાહો યયેદં ધાર્યતે જગત એતદ્યોનિની ભૂતાની સર્વાણ્યત્યુપધારય અહં કૃત્સ્નસ્ય જગતઃ પ્રભવઃ પ્રલયસ્તથા. ભિન્ના પ્રકૃતિ અષ્ટદા. પ્રકૃતિ અષ્ટદા. ભગવાન કે છે આ મારી પ્રકૃતિ છે એ કેવી છે? મમ ઈશ્વરી માયા શક્તિ. આ ભગવાનની માયા શક્તિ છે. અષ્ટદા ભિન્ના એ કેવી છે? ભિન્ન છે, અનેકતા છે. ભિન્નાનો અર્થ શું થાય? અનેકતા છે. અને જ્યાં અનેકતા હોય ત્યાં જડતા હોય. જો સમજ એટલે કઠોપનિષદમાં યમરાજા બહુ સરસ કે છે મૃત્યુ સ મૃત્યુમાં આપનોતી ઇહ નાના એવ પશ્યતિ. નાના આપણ તો નાના એટલે કોણ? આપણને જ ખબર છે. નાના એટલે અનેકતા. જે અનેકતાના દર્શન કરે છે એની હાલત શું થાય છે? મૃત્યુ સ મૃત્યુ ગચ્છતિ. મૃત્યુથી મૃત્યુની એને પ્રાપ્તિ થતી રહે છે. જન્મથી જન્મ એમ કે તો પેલા જરાક સારું લાગે. કેમ? પેલો નવો જન્મ થયો, નવી જગ્યા, નવા મા બાપ. એનો જન્મ કે જરાક સારું લાગે. એટલે યમરાજા શું કહે છે? મૃત્યુ સ મૃત્યુમાં આપનોતી. મૃત્યુથી મૃત્યુની એને પ્રાપ્તિ થતી રહે છે. આમ જે અનેકતા છે ત્યાં મૃત્યુ છે, દુઃખ છે. અને એટલે ભગવાન કે છે આ મારી પ્રકૃતિ ખરી. આ 8 વિવિધ પ્રકૃતિ મારી છે ખરી, પણ કેવી છે? ભિન્ના પ્રકૃતિ. બિલકુલ ભિન્ન છે. ભિન્ન છે એનો અર્થ શું થયો? જડાત્મિકા. શંકરાચાર્ય કે છે ભિન્ના ભેદમ આગતા માયામ તુ પ્રકૃતિમ વિદ્ધિ માયિનમ તુ મહેશ્વર. જો આપણે જોઈ ગયા જે પોતાના અસ્તિત્વ માટે અન્ય પર આધાર રાખે એને શું કહેવાય? મિથ્યા કહેવાય. જેનું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. ઘડો પોતાના અસ્તિત્વ માટે માટી પર આધાર રાખે તો માટી સત્ય છે, અધિષ્ઠાન સત્ય હોય, અને અધિષ્ઠાન પર જે આરોપિત ઘડો જે છે શું છે? મિથ્યા છે. તો આ માયા શક્તિ છે, પણ કેવી છે? મે શક્તિ. જો સમજ મમ ઈશ્વરી શક્તિ. આ મારી શક્તિ છે. એનો અર્થ શું થાય? માયા શક્તિ સ્વતંત્ર નથી, એ મારી છે. એનો અર્થ શું થયો? એને સંચાલન કરનાર કોણ છે? માયિનમ તુ મહેશ્વર. માયી છે. આ માયાનું સંચાલન કરનાર હું છું. જો 9મા અધ્યાયમાં પાછું આવશે કે માયા ઉત્પત્તિ તો કરે છે. માયા અધ્યક્ષેણ, મારા અધ્યક્ષતામાં માયા ઉત્પત્તિ કરી શકે. માયા સ્વતંત્રપણે કોઈ પણ પ્રકારથી ઉત્પત્તિ કરવા સમર્થ નથી. શક્તિ હંમેશા ક્યાં હોય? શક્તિમાનમાં હોય. જો આ વિચાર જેમ જ્ઞાન અને સુખ ચૈતન્યમાં હોય એમ શક્તિ પણ ક્યાં હોવાની? શક્તિ સ્વતંત્ર રહી શકે? આજે બધા વૈજ્ઞાનિકો, ભૌતિક શાસ્ત્રીઓ આ પેલા એનર્જીની ચર્ચા કરે છે. વિવિધ પ્રકારની એનર્જી શક્તિ છે, પણ શક્તિ સ્વતંત્ર કામ કરી શકે? એ લોકો એવું માને છે કે શક્તિ પોતાની રીતે કામ કરી રહી છે. કોઈ પણ શક્તિ, જો એ લોકો એવું કહેતા હોય કે શક્તિ એની રીતે કામ કરે છે તો એ લોકો સ્વીકારવું પડે. ટ્રેન આપોઆપ ચાલે. તૈત્રીય ઉપનિષદમાં આપણે જોઈ ગયા યદૃશ્યમ તજ્જડમ. જે તમારી ઇન્દ્રિયોનો વિષય હોય એ હંમેશા કેવો હોય? જડ હોય. યદૃશ્યમ તજ્જડમ. તદનિત્યમ એ કેવું છે? અનિત્ય છે. અને જે અનિત્ય છે તો કેવું છે? દુઃખાત્મકમ. જો શાસ્ત્ર બહુ સરસ કે ધન આવે એ પહેલા ચિંતા, આવે પછી ચિંતા, અને ધન જાય પછી પણ શું છે? ચિંતા. કેરી આવી એ પહેલા ચિંતા, આ વખતે કેમ ભાવ પડવાનો, કેટલી આવવાની, ને
આવી પછી ચિંતા, કેમ લઈ આવ્યો તો ખરાબ બગડેલી નીકળી, અને ગઈ પછી શું છે, ખાવાનું ભાવે નહીં, હવે કેરી ખાવાની આદત પડી ગઈ. કેરી આવે પેલા ચિંતા, કેરી હોય ત્યારે ચિંતા, જાય પછી ચિંતા. આ જગત તો સ્વભાવ છે. યદૃશ્યમ તદ્જડમ તદનિત્યમ તદ દુઃખાત્મકમ. તો શું કરો? તસ્માદ હેયમ. શંકરાચાર્ય શું કહે? છોડી દો. છોડી દેવું એટલે ભૌતિક રીતે છોડવાનું નથી, પણ માનસિક રીતે એના પર આપણે આધાર રાખવાની જરૂર નથી. આ મને એક દિવસ સુખી કરશે એવો આધાર આપણે રાખવાની જરૂર નથી. જો વિચાર. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે આ મારી પ્રકૃતિ છે, એનો અર્થ કે મારા પર આધાર રાખે છે. અને બીજું કેવી છે? ભિન્ના પ્રકૃતિ, અનેકતા છે. અને જો એમાં અનેકતા હરેલી હશે તો એ કોઈ પણ પ્રકારે કેવી છે? સુખનું સાધન હોઈ શકે નહીં. ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. તો પછી આ માયા જે છે, બરાબર સાંભળજો. પંચમહાભૂત, મન એટલે કે અહં તત્વ, મહત તત્વ અને અહંકાર એટલે કે અવ્યક્ત. આ 8 વસ્તુ માયામાંથી ઉત્પન્ન થઈ. માયાને કારણે છે અપરા પ્રકૃતિ છે. શાસ્ત્રમાં એક નિયમ છે, કાર્યાનુમેયા માયા. કાર્યાનુમેયા માયા. આ કાર્ય પરથી એનું અનુમાન કરી શકાય. જેનું અનુમાન કોના આધારે કરી શકાય? કાર્ય પરથી કારણનું અનુમાન કરી શકાય. આ કાર્ય જે છે કેવું છે? ત્રિગુણાત્મિકા. આ 3 ગુણ છે, પરિવર્તનશીલ છે. તો પછી એનું કારણ પણ કેવું હોવાનું? પરિવર્તનશીલ. જો એટલા માટે આ દ્વૈત લોકો સમજતા નથી. એટલે એ લોકો એવું કે, આપણે એમ કહીએ છીએ કે આ જગત પરિવર્તનશીલ છે એટલા માટે મિથ્યા છે, એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી એટલા માટે એ મિથ્યા છે. આપણો દ્વૈતવાદી ઊંધો તર્ક મારે. અચ્છા, મત એમ કે છે કે ઈશ્વરમાંથી આ સર્વ ઉત્પન્ન થયું. જો ઈશ્વર સચ્ચિદાનંદ સ્વરૂપ છે તો પછી આ જગત પણ કેવું હોવું જોઈએ? સચ્ચિદાનંદ સ્વરૂપ. બરાબર સમજજો. ભગવાનમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ. જો ભગવાનમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ હોય અને ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે તો આ જગત પણ કેવું હોવું જોઈએ? સચ્ચિદાનંદ સ્વરૂપ. શાસ્ત્ર કે છે જગત સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સાંભળજો વાક્ય. દવા ખાય કે નહીં ખાય કોઈ કઈ ફરક જ નથી. આજે 6થો દિવસ છે, કોઈ જરાય ફરક નથી, 1% નો. એટલે પછી વિચારવું પડે કે દવા બરાબર છે કે પછી આ અંદર બેઠેલા બધા ટેવાઈ ગયા દવાથી. આપણી પાસે 2 શબ્દ છે. આ જગત પરમાત્મામાંથી બન્યું તો જગત સચ્ચિદાનંદ છે. વિચાર, જગતમાં દુઃખ નામની વસ્તુ જ નથી. મુશ્કેલી ક્યાં છે? વલ્લભાચાર્યજી બહુ સરસ વ્યાખ્યા કરે છે. શંકરાચાર્યજી જરા જુદા પ્રકારથી વ્યાખ્યા. એ 13મા અધ્યાયમાં આવશે. તમારી આંખ, બરાબર સાંભળો, તમારી આંખ જયારે તમને કઈ બતાવે, ધારો કે આ ઘડિયાળ, જયારે તમારી આંખ તમને આ ઘડિયાળ બતાવે ત્યારે આ ઘડિયાળ તમે જુઓ છો એ જગત છે. તમારી આંખ તમને જે બતાવે ને એ જગત છે. પણ આપણો સ્વભાવ છે કે ફક્ત ઘડિયાળ આપણે જોઈ શકતા નથી. જ્યારે ઘડિયાળના દર્શન કરીએ છીએ એટલે એમાં કંઈક આપણે ઉમેરી દઈએ છીએ. આ બહુ સરસ માતાજી ઘડિયાળ ક્યાંથી લાવ્યા? માતાજી લાવ્યા જ નથી. કાળું ડાયલ છે. કાળું ડાયલ બરાબર નથી.
આ ઘડિયાળ છે પછીની જેટલા પણ વિચારો જે છે એને આ ઘડિયાળ સાથે કોઈ લાગતું વળગતું નથી. આ સમજો. આ ઘડિયાળ સરસ છે, આ ઘડિયાળ મોંઘી છે, આ ઘડિયાળ મને મળવી જોઈએ, આ ઘડિયાળ મારી હોવી જોઈએ. આ બધી વસ્તુ શું છે? અને ઉમેરો કહેવાય. એ શું છે? આપણો પોતાનો ઉમેરો છે. ઘડિયાળ તો સરસ જ વસ્તુ છે, સૂર્યોદય સરસ છે, સૂર્યાસ્ત પણ સરસ છે, પણ એમાં આપણે વ્યક્તિગત શું કરીએ છીએ? ઉમેરો કરીએ છીએ. એ વ્યક્તિગત ઉમેરાને સંસાર કહેવામાં આવે. જગત દુઃખકારક નથી, સંસાર દુઃખનું કારણ છે. ઘડિયાળ દુઃખનું કારણ નથી. મારી ઘડિયાળ એમ કહીએ તો શું થવાનું? ચીનમાં પૂર આવી ગયું, આપણને કઈ ફરક પડ્યો? ચેન્નઈમાં સુનામી આવી ગયું, આપણને કઈ ફરક પડ્યો? નહીં. કેમ? કે ત્યાં કોઈ પણ પ્રકારે તમારો સંબંધ એટલે તમે જોડાયેલા નથી. કચ્છમાં આવી ગયો ભૂકંપ, આપણને શું ફરક પડ્યો? કઈ. પણ આપણા મામા દાદા કાકા બા બાપુ કોકતા હોય તો એનો શું થાય? ભૂકંપ દુઃખનું કારણ છે કે મારા બા દુઃખનું કારણ છે? એટલે વલ્લભાચાર્ય શું કહે છે? અહંતા મમતા ઇતિ સંસાર. ભગવાને તો સરસ મજાનું જગત બનાવ્યું, ભગવાને સરસ મજાનું તમને મનુષ્ય શરીર આપ્યું છે, પણ પછી આપણે શું કરી રહ્યા? આદત છે. 3 જગ્યાએ એક સ્થાન પર બેસીએ એટલે ચોથે દિવસે શું કહેવાય? આ મારી ખુરશી પર કોઈ બેસી ગયું, એને મારું કહેવાની આપણને શું પડી ગઈ? આદત પડી ગઈ છે. એટલે જે સંન્યાસીઓ માટે નિયમ છે, પરિવ્રાજક, અનેક પ્રકારના સંન્યાસીઓ આવે. જો 3 રાત્રિથી વધારે કોઈ જગ્યાએ રહેવાનું જ નહીં. કેમ? 3 રાત્રિથી રહીએ એટલે શું થઈ જાય? આ મારું, આ દેહ હું છું, મન હું છું, બુદ્ધિ હું છું, અને દેહ મન બુદ્ધિ થી જોડાયેલી બધી વસ્તુ મારી છે. અહંતા મમતા ઇતિ સંસાર. હું અને મારું, આ હું અને મારું હોય ને એમાં ત્રીજું ઉમેરાય. જો આ સમજ, પેલો જોક છે. 2 પતિ પત્ની, ઘણા બધા બાળકો. એક વાર પેલા બાળકો ઝઘડે, પેલી બિચારી સાચવીને કંટાળી, એટલે એને પેલા પતિદેવને ફોન કર્યો. પતિદેવને ફોન કરીને શું કે? આ મારા અને તમારા છોકરા આપણા છોકરાને મારે છે. સમજાય નહીં? સમજાય? આપણું જગત. અને ભગવાન સ્વયં જ કે ભિન્ન પ્રકૃતિ, અનેકતા છે. એને તમે સત્ય માનીને ચાલી રહ્યો છો. જ્યાં અનેકતા હોય તે સત્ય હોય ને. સત્ય હંમેશા કેવું હોય? એક જ હોય. એટલે ત્યાં શું કે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમ એવ અદ્વિતીયમ. પણ બીજું છે જ નહીં. પણ માતાજી અમારે બીજું વગર ચાલે જ નહીં. ચાલો ઋષિકેશ જઈએ, તમે જવાના હોય તો હું જાઉં. આપણને શાની આદત પડી ગઈ? આપણે બીજાની આ અનેકતાની આપણને શું થઈ ગઈ છે? આ આદત પડી ગઈ. અને પછી બાજુવાળો એવો જ હોય. જો સમજો, એટલે એને શું લાગે? બધું બરાબર જ છે. માતાજી કશું બરાબર નથી. અને એટલે ભગવાન કહે છે કે આ પ્રકારથી અર્જુન, આ જે માયા જે છે એ માયા મારે આશ્રિત છે. હું માયી છું એટલે કે આ માયાનું શું છે? સંચાલન કરનાર, નિયંત્રણ કરનાર હું છું. પણ એટલાથી અટકવાનું નથી. આ અષ્ટધા ભિન્ન પ્રકૃતિ છે એટલું જ નહીં. અપરયમ ઇતઃ, આ જે ભિન્ન પ્રકૃતિ જે છે કઈ છે? અપરા પ્રકૃતિ. અપરા એટલે કે નિકૃષ્ટ, અશુદ્ધ. જો શંકરાચાર્ય જે બધી વાત કરી, અપરા પ્રકૃતિ કોને કહેવાય?
શંકરાચાર્યજી કે છે ન પરા, જે શ્રેષ્ઠ નથી. તો શ્રેષ્ઠ નથી તો કેવી છે? નિકૃષ્ટા, અશુદ્ધ. એ નિકૃષ્ટ કોટીની છે, અશુદ્ધ છે. એટલું જ નહીં, અનર્થકારી, સર્વ પ્રકારના અનર્થ કરનારી આ પ્રકૃતિ છે. એટલું જ નહીં, સંસાર બંધનાત્મિકા, આ સંસારમાં બંધનનો અનુભવ કરાવનાર આ અપરા પ્રકૃતિ છે મારી. અને બધા ક્યાં બેઠા છે? આ અપરા પ્રકૃતિમાં જ બેઠા છે. જાઓ વિચાર. અને શંકરાચાર્યજી કે છે અપરાનો અર્થ શું કરવા? અહીં પેલા ટીકાકાર બધા એનાથી લંબાવે. જાઓ વિચાર. શંકરાચાર્યજી ખાલી 4 શબ્દ આપી દીધા: નિકૃષ્ટા, અશુદ્ધ, અનર્થકારી, સંસાર બંધનાત્મિકા. એટલે આપણે ટીકાકાર છે અનૃતત્વાત, જડત્વાત, દુઃખાત્મકત્વાત. એ જડ છે, અનૃત એટલે કે મિથ્યા છે, દુઃખ સ્વરૂપ છે. એટલું જ નહીં, અશુદ્ધત્વાત, પુરુષ અધીનત્વાત. એ પુરુષ એટલે કે એ પરમાત્માને અધીન પ્રકૃતિ છે. એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. પણ કે તો આ જે ભિન્ન પ્રકૃતિ જે છે એ જો દુઃખનું કારણ છે. આ ભિન્ન પ્રકૃતિ અશુદ્ધ છે, આ ભિન્ન પ્રકૃતિ નિકૃષ્ટ કોટીની છે. તો શું કરવું જોઈએ? જે ભિન્ન હોય, અનેક હોય, અશુદ્ધ હોય, અનર્થકારી હોય, એની પાસે ક્યારેય કોઈ પ્રકારે સુખની અપેક્ષા રાખવાની નહીં. પણ આપણે બધી એટલી આશા લઈને બેઠા છે, એટલે આ ભજગોવિંદમ થોડા દિવસે વાંચી લેવાનું. કેમ? જાત જાતની આશા લઈને બેઠા છે આપણે. કેટલી જગ્યાએ આશા બાંધીને બેઠા છે. એટલે શંકરાચાર્યજી આ જગતની વાસ્તવિકતા બહુ સરસ રીતે આપણી સામે પ્રગટ કરે છે. એ દર્શાવે છે કે એ વખતે પણ શું છે, આ જ પરિસ્થિતિ હતી. એમ માનતા નહીં કે હવે બધું બગડ્યું, ત્યારે આ જ પરિસ્થિતિ હતી. શંકરાચાર્ય શું લખે? યાવદ વિત્તોપાર્જન સત્ત તાવત નિજ પરિવારો રક્ત પશ્ચાત જીવતી જર જર દેહે. જ્યાં સુધી હાથ પર પૈસો છે ને ત્યાં સુધી લોકો કેમ છો પૂછવાના. તો આ હકીકત છે. અત્યારે જ નહીં, શંકરાચાર્યજી લખી ગયા એનો શું થયો? શંકરાચાર્ય કાર્ડમાં પણ શું હતું? આ જ હતું. કોઈ પૂછવા વાળો નથી કેમ છો. જો એટલે જ તો બધા 60 વર્ષ સુધીનું ચિંતન કરે, પણ 60 વર્ષ પછી શું કરવાનું જયારે કોઈ પૂછવા વાળો નહીં હોય ત્યારે? દુઃખનું કારણ બની જાય. પણ વેદાંત પડ્યા હોય, વેદાંતનું અધ્યયન કર્યું હોય, શાસ્ત્ર શ્રવણની આદત પાડી હોય, માળા કરવાની આદત પાડી હોય, આ બધી આદત પાડી હોય તો પછી આપણો સમય પસાર થઈ શકે. આવી કઈક બીજી પ્રવૃત્તિ આપણે રાખીએ જીવનમાં. જગત આ સમાજમાં બધું ઘણું કામ કરવાનું છે. આ વિચાર રિટાયર થયા આપણે સરકારને અને આ મોટી મોટી સંસ્થાઓને સમજમાં જ નથી આવતી. આ જો હોસ્પિટલો હોય, મોટી મોટી હોસ્પિટલ બધી રામ ભરોસે ચાલતી હોય, પણ એકાદ બે રિટાયર મેનેજરને જો રાખે તો બધી વ્યવસ્થા શું કરી આપે? કરી આપી શકે. ભલે એને પેલા 10-15 હજાર પગાર આપો, પણ વ્યવસ્થા તો રહે. લોકોને તો શાંતિ, પણ બિચારાને ખબર જ નહીં પડે. આ લોકો એટલા હોસ્પિટલો અહીંયા જ નહીં, અમેરિકા બધે આ જ છે. મોટી મોટી હોસ્પિટલો હોય, પેલા કાગળી પકડાઈ દે, જા એક્સરે પડાવ્યા. અરે પણ કઈ દિશામાં ઉપર જવાનું, 5મે માળે જવાનું, બીજે માળે જવાનું, વિચારો. એટલે પેલા જાપાન વાળાએ રોબોટ બનાવ્યો. એ રોબોટ એવી રીતે બનાવ્યો કે આવી રીતે હોસ્પિટલમાં કોઈ ગયું હોય અને ખબર નહીં પડે તો પેલો રોબોટ ને આપણે ઉભા હાથ કરીને પેલો રોબોટ આપણી પાસે આવીને ઉભો રહે. પછી એનું પેલું બટન દબાવવાનું અને પછી આપણે બોલવાનું, પ્રશ્ન પૂછવાનું, એક્સરે રૂમ ક્યાં છે? અથવા તો પેલું ખબર ન પડે તો પેલું એક્સરે નું તમારું જે કાગળ હોય ને એને ધરવાનું, એટલે એ વાંચી લે અને પછી એ તમને દોરી જાય, પેલું એક્સરે રૂમ સુધી તમને મોકલી આપે. ધારો કે તમે ગયા, તમારે કોઈ સગાવાળા હોસ્પિટલમાં છે, તમને કહેવામાં આવે 432 નંબરના રૂમમાં છે, પણ 432 શોધો ક્યાં? કેમ કે દરેક માળ પર પેલી લાંબી લાંબી લોબી હોય, આપણને કશી ખબર પડે નહીં. ગમે એટલા બોર્ડ મારે ને તોય અટવાવાનું જ આવે આ વિચાર. એટલે રોબોટને જઈને ધારો કે આપણે એમ કહીએ મને 432 નંબરના રૂમમાં લઈ જા, પણ તમને 432 ના બારણે મૂક્યા.
રિટાયર થઈ ગયા છે. હોસ્પિટલમાં તમે 4 કલાક પણ જો સેવા આપો ને તો કેટલાય લોકોને કામની સરળતા થાય અને સમય બચે. એટલે એક ભાઈ હોસ્પિટલમાં બતાવવા જા વિચાર, પેટમાં દુખતું હતું ને સુખ લાગતું હતું એટલે પેલા ડોક્ટરને બતાવે. પેલા ડોક્ટર કે નહીં આ તો તમારો પેટની તકલીફ છે એટલે પેલા શું કરો, પેલા પેટના ડોક્ટરને બતાવવા જાવ એટલે પેલા પેટના ડોક્ટરને બતાવે. ત્યાં ગયો ને પછી એમ કે આ પેટમાં તમને કેટલા દિવસ કે 5 દિવસથી દુખે, એક કામ કરો તમે જરાક લોહીની તપાસ કરાવી આવો. એટલે ત્યાંથી ચાલીને ક્યાં ગયો પણ લોહીની તપાસ કરાવ. પછી લોહીની તપાસ કરી એટલે કીધું કે ના તમને સોનોગ્રાફી કરાવવાનું કીધું છે એટલે તમે સોનોગ્રાફી કરાવવા જાઓ. એટલે ભાઈ પણ તું ક્યારે, તો કે 2 કલાક પછી તમને રિપોર્ટ આપું. એટલે સોનોગ્રાફી કરાવ. સોનોગ્રાફી કરાવવા ભાઈ તો કે તું કલાક પછી કાકા આવો એટલે હું તમને રિપોર્ટ આપું. આ બધે ચાલ્યું તો દુખાવો જતો રહ્યો. કેમ? આખો દાડો બેસી રહે, ચાલે જ નહીં. પેલો હોસ્પિટલમાં એટલું ચાલ્યો, કોઈ પણ હોસ્પિટલ, આ સાર્વજનિક હોસ્પિટલ આ જરૂર છે. અમેરિકામાં આવું કરતા હોય, રિટાયર્ડ લોકો હોય ને એવા આવા ખાલી ઉભા રહીને એ લોકો કામ જ કરે, બીજું કોઈ વિશેષ કામ નહીં એ લોકોનું. ત્યાં તો એટલે સુધીનું હોય કે પેલા 16 થી 20 વર્ષના જે બાળકો હોય ને એને હોસ્પિટલમાં મોલમાં આસિસ્ટન્ટ તરીકે લે. જેને હોસ્પિટલમાં ગમતું હોય એ પેલા નર્સના આસિસ્ટન્ટ તરીકે જાય. એટલે નર્સને બધું તૈયાર કરી આપે. કામ તો ઇન્જેક્શન તો નર્સે જ આપવાનું, દવાઈ નર્સે જ આપવાની હોય, પણ એની સાથે પેલું ટ્રે લઈને ચાલે, પછી એને તૈયાર કરી આપે, ટ્રે તૈયાર કરી આપે. એ કામ ઘણા હોય. જો સમજ, આપણે ઘણી વાર એમ કહીએ કે આ નર્સ તો ખાલી દવા આપીને જતી રહે, પણ એ બિચારી 25 પેશન્ટને જોવાના હોય. જો પ્રવૃત્તિ શું કરવી, નિવૃત્તિ શું કરવી, આપણે વિચારવાનું. આ જગત તમને સુખી કરશે એવું માનો નહીં તમે. એટલે શંકરાચાર્ય કહે છે પશ્ચાત જીવતી જર્જર દેહે. કોઈ પ્લાનિંગ આપણે રાખતા જ નથી. કેમ? પેલી આશા છે. શું આશા? કોઈ આશા કોઈની ફળતી જ નથી. અમે આ ભણાવવાનું શરૂ કર્યું ને 22 વર્ષ થઈ ગયા. જો વિચારજો, 94 જૂનની વાત, આજે 2016 જૂન થઈ ગઈ. સ્વામીજી એમને હંમેશા કહેતા તમારે ભણાવતા રહેવાનું, આશા રાખવાની તો જ્ઞાની થઈ ગયો કે નહીં. કેમ? પેલે બુદ્ધિમાં જવાનું હોય ત્યારે જાય. કીધું જ્યાં સુધી ગુરુ અને શિષ્યની બુદ્ધિનું એલાઇનમેન્ટ થાય નહીં ત્યાં સુધી જ્ઞાન થવાનું જ નથી. અને બુદ્ધિનું એલાઇનમેન્ટ ગુરુઓને જ કરવાનું કોણે છે? પેલો શિષ્ય એલાઇનમેન્ટ કરવાનું. પણ શિષ્યને એમ જ લાગે આ ગુરુજીને સમજ નહીં પડે, તમે હું કહું તેમ કરો ગુરુજી કારું કર જાય. અને સમજ જગતમાં આપણે જે આશા લઈને બેઠા છે, ભગવાન કહી રહ્યા છે અપરા પ્રકૃતિ. આ અપરા છે, અશુદ્ધા છે, નિકૃષ્ટ કોટીની છે. એમાં કોઈ પ્રકારની આશા આપણે રાખવાની જરૂર નથી. જગત તમને સગવડ આપી શકે, સુખ આપી શકે નહીં. જો આ સમજ. અને સગવડ મળવાથી સુખી થઈ જશે એવો કોઈ નિયમ નથી. વિચાર, સગવડ તમને મળી એટલે સુખી થઈ ગયા. ધન તમને સગવડ આપે, સવલત આપે, પણ સુખી થવું કે નહીં થવું તમારા હાથમાં છે. આ સમજ. આનંદમાં રહેવું કે ન રહેવું એ તમારા હાથમાં છે. પણ આપણે બધાને શું છે, પેલી દુઃખી થવાની, દુઃખી રહેવાની અને પોતાના દુઃખને પ્રગટ કરવાની એક આદત પડી ગઈ છે. કોઈની પણ સાથે વાત કરો તો કઈ ચર્ચા કરે, હું કેટલો દુઃખી. બધા પોતાને શું પુરવાર કરવાનો પ્રયત્ન કરે, હું દુઃખી છું. પણ શાસ્ત્ર પુરવાર કરવાનો પ્રયત્ન કરે તું આનંદ સ્વરૂપ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આ સ્વરૂપ ક્યાંથી થાય? એ આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ આત્મા તું છે. પેલું શાસ્ત્ર બાપડું બિચારું પુરવાર કરતું જ રે, તું આનંદ સ્વરૂપ છે, તું આનંદ સ્વરૂપ છે. અને આપણે પુરવાર કરતા રહે હું કેટલો દુઃખી. એને શું કહે? એટલે પેલું એલાઇનમેન્ટ થાય જ નહીં. સમજો, એલાઇનમેન્ટ કેમ થાય નહીં? એટલે બેની પદ્ધતિ શું છે, અલગ છે.
એટલે શાની જરૂર પડે? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાની જરૂર પડે. શાસ્ત્ર જે કે છે એ સત્ય છે, મારા અનુભવમાં જે આવી રહ્યું છે એ સત્ય નથી. એટલે મને શ્રદ્ધાની વ્યાખ્યા પણ શું કરવી પડે? ગુરુ વેદાંત વાક્ય શું સત્ય બુદ્ધિ. વિચાર, ગુરુ અને વેદાંતના જે વાક્ય છે એમાં પહેલા શું કરવું પડે? સત્ય બુદ્ધિ. અસત્ય છે, મારો જે અનુભવ છે એ સત્ય નથી, શાસ્ત્ર જે કે છે એ સત્ય છે. અને એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે આ મારી અર્જુન અપરા પ્રકૃતિ છે. ઈતઃ પણ આ મારી જે અપરા પ્રકૃતિ છે એનાથી પણ અન્ય. ઈતઃ અન્યમ. ઈતઃ એટલે એનાથી, અન્યમ એનાથી અર્જુન પેલી બીજી પ્રકૃતિ છે. આ અપરા પ્રકૃતિ પર અટકવાની જરૂર નથી. એનાથી પણ અન્ય જે પ્રકૃતિ જે છે એ કેવી છે? પ્રકૃતિ વિદ્ધિ મે પરામ. અર્જુન મારી બીજી જે પ્રકૃતિ છે એ પરા પ્રકૃતિ છે, ઉત્કૃષ્ટ પ્રકૃતિ છે, શુદ્ધ પ્રકૃતિ છે. આ જડાત્મિકા પ્રકૃતિ છે, અપરા જડાત્મિકા છે, પરા પ્રકૃતિ ચૈતન્ય સ્વરૂપ છે. અને એટલે ભગવાન કે છે ઈતસ્ત્વન્યમ પ્રકૃતિ મે વિદ્ધિ પરામ જીવભૂતામ. એ જીવભૂત એટલે કે ચૈતન્ય સ્વરૂપ આત્મભૂત છે. એટલે શંકરાચાર્યજી કે છે ઈતઃ અસ્યા યથોક્તાયા. આગળ જે આપણે પ્રકૃતિ કહેવામાં આવી એનાથી અન્ય જે છે કેવી છે? વિશુદ્ધામ પ્રકૃતિ. પેલી અશુદ્ધ પ્રકૃતિ છે, આ કેવી છે? વિશુદ્ધ પ્રકૃતિ છે. એ કેવી છે? ક્ષેત્રજ્ઞ લક્ષણામ. ક્ષેત્રજ્ઞ સર્વમાં એ ચૈતન્ય સ્વરૂપ. ક્ષેત્રમ જાનાતિ ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રને જાણનાર છે એને શું કહેવામાં આવે? ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે. આ ક્ષેત્રજ્ઞ જે ચૈતન્ય છે, જે સર્વને જાણનારો છે, એ ક્ષેત્રજ્ઞ ચૈતન્ય મારી પરા પ્રકૃતિ છે. એક ચૈતન્ય છે જે સર્વને જાણનાર છે, બાકીની બધી વસ્તુ કેવી છે? જો વિચાર, ધારો કે હું તમને એમ કહું તમે ચૈતન્ય છો, પુરવાર કરવું પડે? બાકીની બધી વસ્તુ કેવી છે? પુરવાર કરવી પડે. જો એટલે જ આ ખરાનો દાખલો કરાવવો પડે. પછી આગળ ચર્ચા કરી ગયા. પછી એમાં જાત જાતના પેલા કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, પછી મતદાર કાર્ડ હોય, 25 જાતના કાર્ડ બનાવ્યા. કાર્ડ બનાવ્યા. જો આ સમજ, આપણે પેલા એક બેનને બહુ સરસ થયું. આપણે પેલું લાયસન્સ કઢાવ્યું. લાયસન્સ કઢાવ્યું પછી કે ચાલો હું આધાર કાર્ડ કઢાવું, એટલે આધાર કાર્ડ કઢાવ્યું. બીજી કઈક જગ્યાએ ગયા, બેંકમાં કે ક્યાં, કે આ નહીં ચાલે, રેશન કાર્ડ લાવો. આ બેન છે જરા બોલવા ના થા. એટલે કે તું ગવર્મેન્ટ નો, બેંક ગવર્મેન્ટ. જો સમજ, આ આધાર કાર્ડ મને ગવર્મેન્ટે આપ્યું, આ લાયસન્સ પણ મને કોને આપ્યું? ગવર્મેન્ટે. તું કેવી રીતે કે આ ન ચાલે? જો સમજ, ગવર્મેન્ટ જ આપે. ગવર્મેન્ટ જ શું કે નહીં તમે રેશન કાર્ડ લાવો. પણ તમે ચૈતન્ય સ્વરૂપ છો એ પુરવાર કરવાનું છે. શંકરાચાર્યજી બહુ સરસ કે છે તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, પછી આ બધી વસ્તુ છે. દરેક અનુભવ પણ કોના કારણે છે? એટલે જ હું કહું છું કે આ ધ્યાનની જે ગરબડ છે ને એ સમજવાનો પ્રયત્ન કરો. અમુક રીતે એ બધા ધ્યાન સારા છે કે આપણા મનને શાંત કરી દે, બધું બરાબર છે, આ સમજો. પણ એટલું ગેરમાર્ગે દોરનારું છે. તમે ધ્યાન કરો છો બરાબર છે, પણ પેલું ધ્યાન ને પછી જાત જાતના અનુભવો થાય ને એટલે પેલો શું માનવા માંડે? શંકરાચાર્યજી કે છે કોઈ પણ પ્રકાર, બીજા અધ્યાયમાં જ આવી ગયો, કોઈ પણ પ્રકારનો અનુભવ છે એ અનુભવ પહેલા અનુભવને જાણનાર પ્રમાતા ચૈતન્ય તમે છો કે નથી? ધ્યાનમાં પણ જે અનુભવ તમને થયો એ અનુભવને જાણનારો ચૈતન્ય તો તમે છો જ. જો વિચાર, તો અનુભવ પહેલા ચૈતન્ય કે અનુભવ પછી ચૈતન્ય? જો વિચાર, પેલો શું માને મને આત્માનો અનુભવ થયો, અને પેલા ગુરુ પણ રવાડે જ ચડાવે. જો સમજ, આ શબ્દ બીજો કોઈ વપરાય એવો છે જ નહીં. અને પછી પેલું લાલ પીળું લીલું એટલું કરે ને આ બધું, પેલું નીચે સળવડ્યું, ઉપર સળવડ, પેલું ગરમી થઈ ગઈ, ઠંડી થઈ ગઈ, જાત જાતની ચર્ચા. એક બેન મને કે હું આ ધ્યાન કરું છું, મને કે મારે બહુ માથું દુખે.
કેટલો ગરમાટો થયો, એ તો હમણાં ગરમાટો થાય. જો સમજો, તાવ આવે તોય ગરમાટો થાય. જો સમજો, ધ્યાન કરવાની કઈ જરૂર જ નથી. આ સમજો, કોઈ પણ અનુભવ પહેલા તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. આ સમજો, શંકરાચાર્યજી બહુ સરસ કહે છે, જીવ ભૂત આજે પરા પ્રકૃતિ જે કેવી છે, ચૈતન્ય સ્વરૂપ એ ક્ષેત્રજ્ઞ લક્ષણ, એ ક્ષેત્રજ્ઞ સ્વરૂપ તમે છો જ. એ ક્ષેત્રજ્ઞ સ્વરૂપ, એ ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો. એ પરા પ્રકૃતિ છે. એનો અર્થ શું થયો? તમારાથી અન્ય જે પણ કઈ છે એ બધી અપરા પ્રકૃતિ છે. તમે જે એક અદ્વિતીય પરા પ્રકૃતિ છે. પ્રાણ ધારણ નિમિત્ત ભૂતા, આ શરીરમાં પણ પ્રાણના ધારણ થયું કોને કારણે? જો વિચાર, પ્રશ્ન ઉપનિષદમાં આપણે જોઈ ગયા કે આ સંપૂર્ણ જગતને ધારણ કરનાર પ્રાણ છે. પણ પછી બીજા પ્રશ્નમાં શું કહેવામાં આવ્યું? કસ્માત જાયતે પ્રાણ. આ પ્રાણ ક્યાંથી ઉત્પન્ન થયો? આત્મનઃ જાયતે પ્રાણ. એ ચૈતન્ય સ્વરૂપ આત્મામાંથી પ્રાણની ઉત્પત્તિ થઈ. તો પ્રાણનું પણ અધિષ્ઠાન કોણ છે? ચૈતન્ય છે. તો કે સંપૂર્ણ જગતની ઉત્પત્તિ પ્રાણમાંથી થઈ હોય, તો પછી હવે પ્રાણ કોનામાંથી ઉત્પન્ન થયું કેમ પૂછો છો? કારણ કે પ્રાણમાં અનેકતા છે. જ્યાં સમજો ત્યાં પણ એ જ છે. પ્રાણ પણ કેવો છે? અનેકતા છે. અને અનેકતા હોય ત્યાં જડતા હોય. જો ત્યાં ચર્ચા છે કે પ્રાણ જડ કે ચૈતન્ય, ત્યાં સમજજો બરાબર. પેલે કીધું નહીં પ્રાણ ચૈતન્ય છે. તો કે જો પ્રાણ ચૈતન્ય હોય, તું સુઈ ગયો હોય ત્યારે પ્રાણ ચારી રહ્યા છે, પણ ચોર આવ્યો ખબર પડી? તર્ક જોજો તમે. ચોર આવ્યો, ચોરી કરીને ગયો, ત્યારે પ્રાણ તો ચાલતો જ હતો. જો પ્રાણ ચેતન છે તો એને ખબર પડવી જોઈતી હતી ચોર આવ્યો. કારણ કે બધા પ્રાણ ચાલી રહ્યા છે. શ્વાસ ઉચ્છ્વાસ ના પ્રાણે ચાલી રહ્યો છે. આ જ્ઞાન રૂપી હૃદયમાં જે વ્યાન વાયુ છે એ પણ છે. તમે ભોજન કરીને સૂતા છો, સમાન વાયુ પણ શું કરી રહ્યો છે? એનું કામ કરી જ રહ્યો છે. શરીરમાંથી અશુદ્ધિની પણ નિવૃત્તિ કરી રહી છે મૂત્રપિંડ, તો અપાન વાયુ પણ કામ તો ચારે ચાર વાયુ પ્રવૃત્ત છે. અને ચારે ચાર પ્રાણ એ વાયુ જે છે એ વાયુના હાજરીમાં ચોર આવ્યો, ચોરી કરીને જતો રહ્યો. જો પ્રાણ જડ છે. કેમ? કારણ કે અનેકતા છે. એ પ્રાણ પણ ક્યાંથી ઉત્પન્ન થયો? આત્મનઃ, એ ચૈતન્ય સ્વરૂપ આત્મામાંથી જ આ પ્રાણની ઉત્પત્તિ છે. અને એટલે શંકરાચાર્ય કહે છે પ્રાણ ધારણ નિમિત્ત. આ શરીરમાં પ્રાણને ધારણ કરવાનું જે નિમિત્ત છે એ પણ કોણ છે? એ ચૈતન્ય આત્મા છે. એ પરા પ્રકૃતિ છે, ચૈતન્ય આત્મા છે. કેમ? પ્રકૃત્યા ઇદમ ધાર્યતે જગત. આ જ પ્રકૃતિ પરા પ્રકૃતિ છે, ફક્ત આ શરીરને જ ધારણ કરે છે એમ નહીં. ભગવાન શું કે છે? યયા ઇદમ ધાર્યતે જગત. આ સંપૂર્ણ જગતને ધારણ કરનાર એ ચૈતન્ય પરા પ્રકૃતિ છે. એનો અર્થ શું થયો? તમે ચૈતન્ય આત્મા છો, એ સંપૂર્ણ જગતને ધારણ કરનારા છો. આ જગતનું કેન્દ્ર તમે છો. તમે છો તો આ જગત છે. તમે છો જ તે શું જગત છે? મને કહો. તો પહેલા તમે કે પહેલા જગત? પણ આપણું જીવન કેવું બની ગયું છે? પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ, પુત્રે નષ્ટે અહમ નષ્ટ. આ દ્રોણાચાર્ય પદ્ધતિ કહેવાય. કેમ? દ્રોણાચાર્યનું હૃદય ક્યાં હતું? પુત્રે પુષ્ટ અહમ પુષ્ટ. દરેક માણસની નબળાઈ હોય, ગમે એટલો શક્તિશાળી હોય અને ગમે એટલો બુદ્ધિશાળી હોય ને, ક્યાંક ને ક્યાંક તો એની શું છે? આસક્તિ, રાગ, નબળાઈ આવી જાય. એમ દ્રોણાચાર્યની આસક્તિ ક્યાં હતી? પુત્રમાં હતી. અને ભગવાને નાડ પારખી લીધી. જાય અને ભગવાને એવી નાડ પારખી અને ભગવાન એવો ખેલ નાખ્યો ને જાય તો પૂરો યુધિષ્ઠિર બાપડો જોતો રહી ગયો. એટલે મેં આગળ કહ્યું ને, આ ભગવાનની નાટક કંપની નટવર છે. એ નાટક કંપની બધું ચાલે, બધું ચાલવે ખરા.
યુધિષ્ઠિર બોલો અશ્વત્થામા હતઃ, કે ભગવાનને ખબર હતી કે આખા કુરુક્ષેત્રમાં એક યુધિષ્ઠિરનું વાક્ય જ સત્ય માનવામાં આવે. એમને ખબર હતી કે મારું વાક્ય કોઈ સત્ય માનવાનું નથી છે. એટલે બોલો ભીમ માર પેલા અશ્વત્થાને કે એ અશ્વત્થામાં કોણ છે? આપણો હાથી છે. ભીમ કોઈ દર પ્રશ્ન પૂછે, આ ભીમની ભક્તિ અલગ પ્રકારની જાય. એ કોઈ દિવસ ભગવાનની બાર પ્રશ્ન પૂછવા નથી. ભગવાન કે ભીમ મારી આવો, મારી આવે જા. ભગવાનનું વાક્ય પૂરું થાય એટલે પેલો હાથી પૂરો થઈ ગયો હોય. જ્યાં પેલો અશ્વત્થામાં હાથી મર્યો ને એટલે યુધિષ્ઠિર કે બોલો પેલો હાથી મર્યો ત્યાં. તો કે હાથી મર્યો નહીં, એનું નામ અશ્વત્થામા છે. બોલો અશ્વત્થામા હતઃ. અને પેલું ભીમને કીધું આ અશ્વત્થામા હતા બોલે છે શું કરવાનું? શંખ ફૂકી દેવાનો. એટલે તૈયાર. અત્યંત ભીમ જેવી હોવી જોઈએ. કઈ બોલવાનું જ નહીં બસ. અને જ્યાં પેલા બોલ્યા એટલે હવે શું કરી દીધું? શંખ ફૂકી દીધું. કોઈએ સાંભળ્યું જ નહીં. ન રોવા કુંજરોવા. અને જ્યાં દ્રોણાચાર્ય સાંભળ્યું કે યુધિષ્ઠિર બોલ્યા અશ્વત્થામા હતઃ, કોઈ પણ જગ્યાએ આ સમજો, ગમે એટલા શ્રેષ્ઠ તમે છો ને તમારી બુદ્ધિ ગમે એટલી શ્રેષ્ઠ છે, પણ ક્યાંક જો અપરા પ્રકૃતિમાં તમારી બુદ્ધિ અટકી ગઈ તો એ તમારા મૃત્યુનું કારણ બને છે. રાવણને પણ એક આસક્તિ થઈ, જેને તે દેવતાઓ કામ કરતા હતા. સમજો, વરુણ દેવતા બાગમાં પાણી નાખતા હતા, અગ્નિ દેવતા રસોઈ કરતા હતા. આ એની શક્તિ. પણ એક સીતામાં એની બુદ્ધિ અટવાય અને શું થઈ ગયું? વિચાર. એનો શું થયું? જ્યાં તમારી બુદ્ધિ અપરા પ્રકૃતિમાં અટવાઈ ગઈ તો તમને છોડતી નથી. આ સમજ ભલ ભલે. જો એટલા માટે આ મહાભારત રામાયણ આપણે શા માટે શ્રવણ કરીએ છીએ? એ દર્શાવે છે. બોલો અજામિલ બ્રાહ્મણ, ત્રિકાળ સંધ્યા કરનારો બ્રાહ્મણ, પણ જ્યાં સ્ત્રીમાં એની બુદ્ધિ અટવાઈ ગઈ શું થઈ ગયું એની હાલત? સમજો. અને એટલે ભગવાન એ કહી રહ્યા છે કે અર્જુન, આ ખરેખર જે અપરા પ્રકૃતિ છે એ તો દુઃખાત્મક અપરા પ્રકૃતિ છે. જે પરા પ્રકૃતિ જે છે એ સ્વતંત્ર છે. સંપૂર્ણ જગતને ધારણ કરનાર કોણ છે? આ પરા પ્રકૃતિ છે. યયા ઇદમ જગત ધાર્યતે. આ સંપૂર્ણ જગતને ધારણ કરનાર આ ભગવાનની પરાશક્તિ જે છે, પરા પ્રકૃતિ જે છે, જીવ ભૂતામ છે. એટલે ભગવાન કે છે એ મારી પરા પ્રકૃતિ અને આ જીવ એ બે નથી. એનો શું થયો? ભગવાન કે છે કે તું જીવ ક્ષેત્રજ્ઞ અને હું ઈશ્વર જે પરા પ્રકૃતિ છે એ બે નથી, પણ શું છે? એક જ છે. એનો શું થયો? આ ક્ષેત્રજ્ઞ જે પરા પ્રકૃતિ છે એનાથી જ આ સંપૂર્ણ જગતની ધારણ થઈ રહ્યું. તો તમે આ જગતની ધરી છો કે જગત તમારું કેન્દ્ર છે? જગતનો પ્રારંભ તમારાથી થાય છે. આ સમજો. તમે છો તો પછી જગત છે. તો કોના જેવું ખબર? અમિતાભ બચ્ચન કે મેં જહાં ખડા રહેતા હું વહાં સે ही શું लाइन शुरू होती है जैसे. જ્યાં તમે છો ને ત્યાંથી જ પછી આ જગત શરૂ થાય. જેનું વાક્ય જે છે ને બહુ આપણને મજાક લાગે, પણ આ વાક્ય બહુ મજાનું છે. મેં જહાં ખડા રહેતા હું વહાં સે લાઈન શુरू હોતી હૈ. તમે છો એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, પછી દેહ છે, પછી ઇન્દ્રિય છે, પછી મન છે, પછી બુદ્ધિ છે. અને દેહ મન બુદ્ધિ છે તો પછી શું છે? આ સગા અને વાલા છે. જો અર્જુનની હાલત એ જ થઈ. સ્વજનમ હિ કથમ હત્વા સુખી નશ્યામ માધવ. કયા સગાની વાત કરે અર્જુન? આ શરીર છે ત્યાં સુધી સગાવાલા છે. શરીર નથી તો પછી કોણ સગુવાનું? કોણ મામા, કોણ કાકા, કોણ ભાઈ, કોણ બેન, કોણ પતિ, કોણ પત્ની? બધું શરૂ ક્યાંથી થાય? આ શરીરથી જ શરૂ થાય. એટલે મેં આગળ કહ્યું નાહમ દેહ. ચિંતન કરવું તો શું કરવાનું? નાહમ દેહ. હું દેહ છું જ નહીં. 5મા અધ્યાયમાં આપણે જોઈ ગયા નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. આ તો નવ દ્વાર વાળી નગરી છે, એમાં હું રહું છું.
નહીં કુર્વન ખારે, ખરેખર હું કઈ કરતો પણ નથી, કઈ કરાવતો પણ નથી. ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતે પ્રભુ. કોઈ કર્તૃત્વ નથી, કોઈ કર્મ પણ નથી. ન કર્મ ફળ સંયોગ, કોઈ કર્મ ફળ નો સંયોગ છે જ નહીં. જો સમજો ભગવાન પાંચમા મેં બધું ઉડાડી ગયા છે. આ સમજતો કર્તૃત્વ નથી, કર્મ નથી, કર્મ ફળ નથી, કર્મ ફળ સાથેનો સંયોગ પણ નથી. જો આ વિચાર કોની ઉત્પત્તિની તમે ચર્ચા, એક ચૈતન્ય માત્ર છે. અસતઃ ભાવ ન વિદ્યતે, છે જ નહીં. પણ જે નથી એને છે પકડીને આપણે શું કરી રહ્યા છે? નાર માતાજી માને તમે બાવા બની કે તું બનશે ને તને કોણ ના પાડે? કોણ તમને ના પાડે? જો હકીકત કહું તમને, મજાક નથી કરતી, હકીકત. પણ આપણે જ બધી આસક્તિ એટલી પડેલી હોય ને, આપણાથી છૂટતું ને. જો આ સમજો, જગતને આપણે ક્યારેય કોઈ દોષ આપવાની જરૂર, આપણે જ બધી જાત જાતની આસક્તિ હોય છે. એટલે જ કહું 10 દાડા ઋષિકેશ ચાલો એટલે બધી ખબર પડે કે આપણામાં કેટલી આસક્તિ છે. અને એટલું યાદ રાખવાનું, આ બધા આપણા વગર તો રહેવાના છે, કોઈ ફરક પડતો નથી આ લોકોને. આપણે બધું મગજમાં લઈને બેઠા છે, મારા વગર શું કરશે, પણ ગયા પછી કોણ તમારા વગર? પેલા હકીકત છે. પહેલાના જમાનામાં એક વાર બાળક ખેતી કરવો તો થઈ જાય, જવાબદારીઓ લઈ લે, એટલે 1 મહિનો ઋષિકેશ રહેવા જતા જતા, ઋષિકેશ જાય, મથુરા જાય, વૃંદાવન જાય, મહિનો યાત્રા કરવા નીકળી જ જતા. અને તે જમાનામાં આ ફોને નતા ને કશું હતું નહીં. એટલે જયારે કોઈ યાત્રાએ જાય ને તો એક બહુ મોટું શું કરવામાં આવે, એને નળિયેર પહેરાવ, એને હાર આપવામાં આવે, નળિયેર આપવામાં આવે, અને વિદાય કરવામાં. જો આ સમજ, કોઈ જયારે 1 મહિના માટે યાત્રા, આ ગામડામાં રહે ને એ લોકોને ખબર હોય, યાત્રા કરવા જયારે જાય ને ત્યારે એને વિદાય કરવામાં આવે. કેમ કે પાછા આવશે કે નહીં ખબર નથી. એને આપણે સંઘ જાય એવું કેતા. હવે સંઘ જાય ક્યાં જાય? પેલો ગોવા જાય. જો સમજો, ભગવાન કે છે યયા ઇદમ ધાર્યતે જગત, જેના દ્વારા આ સંપૂર્ણ જગત ધારણ કરવામાં આવે, એ પરા પ્રકૃતિ તું છે. દેહેન્દ્રિયાદિ રૂપમ જગત જીવેન ખલુ ધાર્યતે, આ જીવ જે ચૈતન્ય છે એના દ્વારા જ આ સંપૂર્ણ જગત ધારણ કરવામાં આવ્યું છે. અહમ મમ ઇતિ અભિમાનેન તોષણ પોષણ રક્ષણાદિ ક્રિયા સંપાદ્યતે. પણ આપણે શું કરતા રહીએ? અહમ મમ ઇતિ, આ બધામાં શું કરે? આ દેહ હું છું અને દેહના સંબંધથી બધા મારા છે, આવા અભિમાનથી બધી શું કરતા ફરીએ છીએ? તોષણ પોષણ રક્ષણ. ટીકાકાર કહે છે કે આ પરા પ્રકૃતિ 2 પ્રકારથી ધારણ કરે છે. એક અંતરંગ ધારણ છે કે આ શરીર મન બુદ્ધિને ધારણ કરે છે, એ જ રીતે આ બહારના જગતને પણ શું કરે છે? એ ધારણ કરનાર છે. એટલે આગળ જે આપણે ચર્ચા શરૂ કરી કે જો આ જગત પરમાત્મામાંથી બન્યું હોય તો પછી આ જગત પણ કેવું હોવું જોઈએ? જો પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે તો આ જગત પણ કેવું હોવું જોઈએ? સચ્ચિદાનંદ સ્વરૂપ હોવું. ટીકાકાર કહે છે કે ખરેખર એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. કેમ કે જેમ આ દેહ ઇન્દ્રિય મનને પ્રાણ નિમિત્તથી એ ધારણ કરે છે. જો સમજો, આ શરીર જે તમારું ઊભું રહે છે કોને કારણે છે? આ પ્રાણ છે ત્યાં સુધી. જ્યાં પ્રાણ નીકળી ગયા તો આ શરીર પર શું થવાનું? પડે છે. તો કે પ્રાણ નિમિત્ત આ શરીરને ધારણ, દેહને ધારણ કરે છે. એ જ રીતે આ જગતને પણ એ ધારણ કઈ રીતે કરે છે? સત્તા સ્ફૂર્તિ પ્રદાનેન. આ સંપૂર્ણ જગતને સત્તા પ્રદાન કરનાર કોણ છે? એ જીવ પરા પ્રકૃતિ છે.
ઘટોયમ પટોયમ. જો વિચાર, આ ઘડો છે, આ પટ છે, કપડું છે, આ હાથી છે, આ મકાન છે, તો છે જે સત્તા જેને કહેવામાં આવે એ સત્તા કોની છે? જો વિચાર, જો સરસ મજાની. જો આ શબ્દ જુઓ, આ ભાષા આપણી કેવી છે. આ ભાષા જ આપણને ગેરમાર્ગે દોરે છે. જો આ સમજો, સોનાની બંગડી, બરાબર સાંભળજો, સોનાની બંગડી. તો આપણે શું કહેવાનો અર્થ કે બંગડી વસ્તુ છે અને એ શામાંથી બનેલી છે? સોનાની. તો સોનાની બંગડી એમ આપણે જયારે કહી રહ્યા છે, તો બંગડીને આપણે વસ્તુ માનીએ છીએ અને પછી સોનાની એમ કહીએ છીએ, ગોલ્ડન ચેઇન. જો આ સમજો, પણ ખરેખર ગોલ્ડન ચેઇન એટલે કે સોનાની બંગડી છે? જો વિચાર, બંગડી સોનાની છે કે સોનું બંગડી રૂપે છે? સોનું બંગડી રૂપે. જો સમજો, પણ આપણે બંગડીને વસ્તુ માનીએ છીએ અને પછી એનું વિશેષણ શું કહીએ? સોનાની. સોનાની બંગડી એમ કહેવાનો શું થયો? બંગડીનું વિશેષણ કોણ બની ગયું? સોનું થઈ ગયું. આ કાચની બંગડી, તો બંગડી વસ્તુ થઈ ગયા અને એનું વિશેષણ શું થયું? કાચ થયો. તો જે ખરેખર વસ્તુ છે, વિશેષ્ય છે, એ ખરેખર બંગડી નથી. વિશેષ્ય તો કોણ છે? સોનું છે. એટલે સ્વામીજી બહુ સરસ કે ગોલ્ડન ચેઇન, તો કે ગોલ્ડન ચેઇન નહીં, ચેઇની ગોલ્ડ. ગોલ્ડન ચેઇન નથી, ચેઇની ગોલ્ડ. ચેઇન એટલે હાર રૂપે સોનું છે. સોનાનો હાર નથી, પણ હાર રૂપે કોણ છે? આ સોનું છે. તો સત્તા કોની છે? બંગડીની સત્તા છે કે સોનાની સત્તા છે? સત્તા સોનાની છે. જો વિચાર, એ જ રીતે આ જે સચ્ચિદાનંદ પરમાત્મા છે, જે સત્તા સ્વરૂપ જે છે, એ સત્તા સ્વરૂપ પરમાત્મામાંથી આ જગત ઉત્પન્ન થયું હોય તો સત્તા કોની છે? જગતની સત્તા છે કે પરમાત્માની સત્તા છે? અને ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો, તો ચૈતન્ય સ્વરૂપ આત્માને કારણે આ જગત શું થઈ રહ્યું છે? પ્રકાશિત થઈ રહ્યું છે. એટલે પેલું બહુ સરસ મજાનો શ્લોક છે, અસ્તિ ભાતિ પ્રિયમ નામ રૂપમ એતત પંચકમ. આ જગતની કોઈ પણ વસ્તુ તમે લો, એમાં 5 વસ્તુ છે. અસ્તિ એ છે, ભાતિ દેખાઈ રહી છે, પ્રિયમ એ કેવી છે? પ્રિય છે. માતાજી, પણ ગટરનું પાણી પ્રિય તને નથી પ્રિય. કોને પ્રિય છે? ડુક્કરને પ્રિય છે. એને તમે કહો ચાલ તને બિસ્લેરી વોટરમાં બેસાડું, એ શું કે છે? અસ્તિ ભાતિ પ્રિય. પ્રિય એટલે ઉપયોગી. નામ રૂપ પંચકમ. પછી કે આદ્યત્રયમ બ્રહ્મ રૂપમ. આ પહેલા 3 છે ને એ બ્રહ્મ સ્વરૂપ છે. તતોદ્વયમ જગત રૂપમ. બાકીના 2 છે ને એ આ જગત છે, અપરા પ્રકૃતિ છે. તો આ સંપૂર્ણ જગત છે કેવું છે? સત્તા સ્ફૂર્તિ રૂપેણ. એ સત્તા અને સ્ફૂર્તિ એટલે કે છે અને દેખાઈ રહ્યું છે, એ ચૈતન્ય સ્વરૂપ જે છે એ કોણ છે? બહારથી પણ સત્તા સ્ફૂર્તિ સ્વરૂપે આ જગતને ધારણ કરે છે, અંદરથી પણ પ્રાણ સ્વરૂપે આ દેહ ઇન્દ્રિય મનને પણ એ ધારણ કરનાર જે પરા પ્રકૃતિ છે. અને એટલે કે છે બહાર અંદર સર્વ સ્વરૂપે ભોગતા સ્વરૂપે પણ એક પરા પ્રકૃતિ છે, ભોગ્ય સ્વરૂપે જોઈએ તો પણ કોણ છે? એક પરા પ્રકૃતિ છે. અને એટલે ભગવાન કહે છે કે આ પરા પ્રકૃતિ મારી જે છે એ જીવભૂત એટલે કે આત્માથી અભિન્ન છે. કોઈ પ્રકારની ભિન્નતા, કોઈ પ્રકારની અનેકતા એનામાં નથી. અને એ સંપૂર્ણ જગતને ધારણ કરનાર સચ્ચિદાનંદ એ પરા પ્રકૃતિ છે. આગળ આપણે આવતીકાલ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની
देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः। ॐ सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ।